હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમને ઘણી બધી નવી ટિપ્સ શીખવવાની છું. તો જે આ પ્લાસ્ટિક કન્ટેનર છે તે વધારાના હોય તેનો આપણે શું રીયુઝ કરી શકીએ તે તમને આ વિડીયોમાં પણ હું બતાવવાની છું. તો મેં આ પ્લાસ્ટિક કન્ટેનર લીધું છે, જેને આપણે દેશી ભાષામાં કહીએ તો શાકની સૂંડલી, અથવા પ્લાસ્ટિકનું તેમાં રાખી શકાય એવી વધારાની વસ્તુ પણ એમાં રાખી શકાય. અને ડસ્ટબિનના પણ તેમાં આમાં હું તમને ઉપયોગ દેખાડવાની છું. તો આપણે આ વિડીયોમાં ચલો સ્ટાર્ટ કરીએ. આઈડિયા નંબર 1થી સ્ટાર્ટ કરીએ. તો તમે જો કંટાળી ગયા હોય વારંવાર ડસ્ટબિન કે કચરા પેટીમાં કચરા નાખીને સાફ વારંવાર કરવાથી કંટાળતા હોય તો આ ટિપ્સ તમે જોઈ લો. તો આવી રીતે કચરા પેટીને આપણે પ્લાસ્ટિકની કોથળી છે, ગાર્બેજ બેગ આવે છે, તેને આવી રીતે તેમાં ગોઠવી લઈએ અને ત્યારબાદ તેમાં આપણે બધો કચરો ફેંકી દઈએ. તો કચરા પેટી વારંવાર ગંદી નહીં થાય અને એકદમ સાફ રહેશે. અને વારંવાર તેને સાફ કરવાની ઝંઝટ પણ ખતમ થઈ જશે. તો તમે તેનો આવી રીતે પણ ઉપયોગ કરી શકો છો. જો તમારી પાસે ગાર્બેજ બેગ ન હોય તો તમે તેમાં રનિંગમાં જે યુઝ કરતા હોય પ્લાસ્ટિક બેગ છે, જે છબલા થેલી કહીએ તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો આ ઉપયોગ પણ એકદમ ઇઝી અને સરળ એવો છે. તો આવી રીતે પણ ઉપયોગ થઈ શકે છે અને વારંવાર ડસ્ટબિનને સાફ કરવાની ઝંઝટ ખતમ થઈ જશે અને એકદમ ક્લીન પણ રહેશે. તો ચલો નેક્સ્ટ વિડીયો જોઈએ. આઈડિયા નંબર 2. તો પ્લાસ્ટિકની જે સૂંડલી કહીએ શાક રાખવાની, પ્લાસ્ટિક કન્ટેનર છે તેનો શું ઉપયોગ કરવો? વધારાની છે જો તેને ફેંકી દેવા કરતાં આપણે તેના રીયુઝ આવી રીતે પણ કરી શકીએ છીએ કે તેમાં તમે પ્લાસ્ટિકના જે લિક્વિડ બોટલ્સ છે, હેન્ડવોશ પાઉચ છે, સાબુ છે, એ બધું પણ તમે તેમાં રાખી અને મૂકી શકો છો. તો એવી રીતે પણ તેમાં ઘણી બધી વસ્તુનો સમાવેશ થઈ જાય છે. તો આવી રીતે પણ તેમાં બધી વસ્તુ રાખી અને તેનો ઉપયોગ કરી શકાય છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતે ઓછી જગ્યામાં પણ ઘણી બધી એ વસ્તુનો સમાવેશ થઈ જાય છે. તો એવી રીતે પણ તમે તેનો રીયુઝ કરી શકો છો. તો આપણે ચલો જઈએ નેક્સ્ટ વિડીયોમાં. તો આવી રીતે વોશિંગ મશીન છે અને તેને પાઇપને રાખવા માટે સ્પેસ નથી કે પાઇપ ગંદો થઈ જાય છે વારંવાર, તો તમે તેને રાખવા માટે આવી રીતે પણ યુઝ કરી શકો છો. કે મેં આવી રીતે એક દોરી લીધી છે, દોરીને આમ બાંધી દીધી છે અને પાઇપને તેમાં લટકાવી દીધો છે, જેથી કરીને પાઇપ ગંદો ન થાય. સાવેણ છે તો સાવેણાને પણ આપણે નીચે રાખી દઈએ છીએ પાણીમાં તો ગંદો થઈ જાય છે. તો તેનો પણ આપણે આવી રીતે લટકાવીને ઉપયોગ કરી શકીએ છીએ. એવી રીતે સાવેણાને પણ ટીંગાડી દઈએ. ત્યારબાદ નેક્સ્ટ આઈડિયા છે તો આવી રીતે જારી કહીએ જે વાસણ રાખવા માટે. તો એ તો બધાના ઘરમાં હોય જ છે, પણ તેને આપણે કેવી રીતે ઓછી સ્પેસમાં સંભાળીને રાખવી, તો એ પણ તમને આ વિડીયોમાં જોવા મળે. તો મેં અહીં લોખંડનો એક સળિયો લીધો છે. એ સળિયાને આવી રીતે આપણે પાઇપમાં ટીંગાડી દઈએ અને ત્યારબાદ આવી રીતે જે જારી છે તેને આપણે
માં લટકાવી દઈશું તો એ પણ ઓછી જગ્યા રોકે છે અને તે પણ સમાઈ જાય છે. અને નેક્સ્ટ આઈડિયા છે તો જે આવી રીતે પોતા બધાના ઘરમાં હોય છે તો જનરલી બધા આવી રીતે નળ પર સૂકવી દેતા હોય, પારી પર સૂકવી દેતા હોય, તો એ ઘણી વખત ભીના રહી જતા હોય છે. તો તે જલ્દીથી સુકાઈ જાય તેના માટે આવી રીતે પાઇપ કે એવું હોય છે તો તેના પર તમે આમ સૂકવી દો તો એ પણ એકદમ ઇઝી કામ થઈ જાય છે. તો મહિલાઓ માટે આ બધી ટિપ્સ એકદમ ઉપયોગી છે. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે મારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે બેલ આઇકોન પર તમે ક્લિક કરી દેજો. તો અને જો તમારી પાસે નવા આઈડિયા હોય તો તે પણ તમે મને કમેન્ટમાં જરૂરથી શેર કરજો. એ પણ આમાં વિડીયોમાં મૂકવામાં આવશે. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ફ્રેન્ડ્સ. બાય બાય.